નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે. ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસની અંદર સવારના ભાગમાં આપણે 5, 10, 15 રૂપિયા કે 20 રૂપિયાના એક મણે સુધારાની ચર્ચા કરી હતી, પણ હજી પણ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે એના વિસ્તારમાં સુધારો કરી અને વેપારી દ્વારા ખરીદવામાં નથી આવતો, અથવા તો અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર જે અમુક ભાવ આપી અને ખરીદી કરવામાં આવે છે, સુધારો બધાને નથી મળતો, અથવા તો બધાને છે 15-20 રૂપિયાનો મણે લાભ નથી મળતો ખેડૂતોને. એવી હાલ ઘણી બધી કોમેન્ટો આવે છે, ઘણી બધી સારી કોમેન્ટો પણ આવે છે. અમુક વિસ્તારોમાં સુધારો હોય છે જ્યાંથી ભાવ છે થોડોક મજબૂત જોવા મળતો હોય, પણ એકંદરે જોઈએ તો 50% હજી એવી કોમેન્ટો ગણી શકાય કે જેના સુધારો છે જે આપવામાં નથી આવતો. હવે એ શા માટે સુધારો છે એ આપવામાં નથી આવતો, અથવા તો મને 20 રૂપિયાનો જે એક સુધારો આપણે ગણીએ કે 20 રૂપિયા સુધીનો એક મણે સુધારો છે સારી ક્વોલિટીમાં આપી શકે વેપારીઓ, તો એ આપવામાં શું કામ નથી આવતો? એની પાછળ બે કારણો જવાબદાર હોઈ શકે. કાં તો છે એ વિસ્તારમાં પુરવઠાની વધારે પડતી આવક અથવા કપાસની વેચવાલી વધારે અથવા પુરવઠો વધારે પડતો વેપારીને મળતો હોય, અથવા તો બીજા નંબરમાં એ વિસ્તાર પૂરતી જીનિંગ મિલોનું એસોસિએશન હોઈ શકે, અથવા તો એનું એસોસિએશન છે બનેલું એવું હોય કે ભાવની અંદર છે વધારે પડતો વધારો ન કરવો, અથવા તો જે ખરીદી છે એ તમામ જીનિંગ મિલો દ્વારા લિમિટમાં કરવામાં આવતી હોય છે નીચા ભાવે. કારણ કે અમે જ્યારે વારંવાર રૂના ભાવની અંદર હાજર બજારમાં ઘાસડીની અંદર સુધારો જ્યારે આવે ત્યારે જ આપણે છે શક્યતા દર્શાવતા હોઈએ છીએ કે જે સુધારો છે ખેડૂતોને વેપારીઓ આપી શકે છે. કારણ કે રૂના ભાવની અંદર ફરીથી આજે જોઈએ તો 9 ફેબ્રુઆરીના રોજ પણ સાંજના છે ઘાસડીની અંદર સુધારો જોવા મળ્યો છે. 200 રૂપિયાનો સુધારો છે ફરીથી આપણે જોવા મળે છે, જે 56,000 થી 56,200 રૂપિયા સુધી છે આપણને હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડી 29 mm ના ભાવ છે પહોંચતા જોવા મળે છે, જે 56,000 કરતા પણ ઓછા પહોંચતા જોવા મળે છે, જે 200 રૂપિયાનો સુધારો આજે જોવા મળ્યો છે. તો ભાવ હવે શા માટે તમને વેપારીઓ નથી આપી રહ્યા એની પાછળના કારણોથી અમે વિચલિત થયા છીએ. કારણ કે અત્યારે હાલ જોઈએ તો કપાસિયાની અંદર જે આપણે દબાણ અથવા જે ઘટાડો જોવા મળ્યો છે આગળના સમયમાં, એ દબાણ તો યથાવત છે, અથવા તો કપાસિયાની અંદર જે આપણે સ્ટેબલ ભાવ જે સુધારા બાદ છે આપણને જે સ્ટેબલ થતા ભાવ જોવા મળે છે કે 500 રૂપિયાથી લઈને 540-45 ની વચ્ચે છે આપણને સારા કપાસિયા એવન સુપર ક્વોલિટીના ભાવ છે ઊંચા અને બી ગ્રેડ કપાસિયાના ભાવ નીચા, એવી રીતના ભાવ ચાલે છે. પણ એ પ્રમાણે રૂના ભાવની અંદર સતત જોઈએ તો 1200 રૂપિયાનો સુધારો એક ઘાસડીની અંદર જોવા મળ્યો, તો એના લીધે છે રૂના ભાવના સામે છે કપાસના ભાવની અંદર સુધારો થવો જોઈએ એવું અમે માનીએ છીએ. અત્યારે શા માટે સુધારો વેપારીઓ દ્વારા નથી આપવામાં આવતો એ જ અત્યારે હાલનું પરિબળ અમને નથી સમજાતું. કાં તો એસોસિએશન હોઈ શકે, કાં તો પુરવઠાનો વધારો હોઈ શકે, અથવા તો કોઈ પણ રીતે છે કપાસના ભાવ વધારવાથી અથવા તો વધારો ચૂકવીને અત્યારે હાલ એવો ડર નથી વેપારીની અંદર, કારણ કે વિદેશ વેપારીનો સપોર્ટ બનેલો છે, એટલે ડર છે કપાસના ભાવ વધારીને કદાચ વધારે પડતા ઘટી જશે એવો ડર પણ અત્યારે વેપારીના અંદરથી નીકળી ગયો હોય, કારણ કે સપોર્ટમાં વિદેશી બજાર છે સાથે. જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઈનમાં 28 mm ના ભાવ છે 54,000 થી 54,400 રૂપિયાના આપણે જોવા મળે છે. એમાં પણ આપણે 300 રૂપિયાનો આજે વધારો થતો જોવા મળે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનની વાત કરીએ તો 27 mm ભાવની અંદર 52,000 થી 52,300 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ 100 રૂપિયાનો વધારો થતો આપણે જોવા મળે છે. ગુજરાત શંકર ઘાસડીની અંદર 22 mm થી નીચેનો જે નબળી ક્વોલિટીનો કપાસ છે એની અંદર પણ આજે 500 રૂપિયાનો સુધારો છે આપણને. જે નબળી ક્વોલિટીનો જે કપાસ પીલી અને જે ઘાસડી બનાવવામાં આવતી હોય 22 mm થી નીચે જે તારની લંબાઈ હોય છે એની અંદર જે 500 રૂપિયાનો આજે પણ સુધારો જોવા મળ્યો છે. અને એવી રીતના મધ્યપ્રદેશ અને કર્ણાટક લાઈનમાં 34-35 mm ના ભાવ છે સ્થિર જોવા મળે છે. 81,000 થી લઈને 83,000 ની વચ્ચે છે આપણે ગ્રેડ વાઇઝ ભાવ છે ઊંચા નીચા જોવા મળે છે, પણ એની અંદર કોઈ ઘટાડો સુધારો નથી જોવા મળતો, સ્ટેબલ ઘાસડી જોવા મળે છે. બાકી તમામ રાજ્યોની અંદર નીચલા ગ્રેડમાં છે આપણને 22 mm થી લઈને 31 mm સુધી છે આપણે તમામ રાજ્યોમાં સુધારો 100 થી લઈને 300 રૂપિયા સુધીનો જોવા મળે છે. એટલા માટે હાજર બજારમાં રૂના ભાવની અંદર સુધારો જોવા મળે છે. એ માત્ર ને માત્ર કપાસના ભાવ ઉપર તેજી આપી શકે અથવા તો સુધારાની ચાલ બતાવી શકે, પણ વેપારીઓ તમારા વિસ્તારમાં કેમ નથી સુધારો કરતા એ જ અમને તમારી કોમેન્ટો જોઈને અમને સમજાય કે કેમ સુધારો નથી કરતા, અથવા તો અત્યારે તેજીમાં બજાર છે તો કેમ તેજીનો લાભ ખેડૂતોને નથી આપતા. તો હવે જાન્યુઆરી બાદ આપણે ફેબ્રુઆરીનો વૈશ્વિક રિપોર્ટ છે આપણે સમજીએ કોટન વિશે, જે WSDA દ્વારા જે રજૂ કરવામાં આવતો હોય છે એની આપણે ચર્ચા કરીએ તો 2023-24 માટે યુએસ કોટન બેલેન્સ શીટમાં ગયા મહિનાની સરખામણીએ નીચા અંતનો સ્ટોક છે, જેમાં ઊંચી નિકાસ અને ઓછી મિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે ઉત્પાદન યથાવત છે, નિકાસની આગાહી 2 લાખ ઘાસડીથી વધારીને 12.3 મિલિયન કરવામાં આવી છે, જે આજની તારીખમાં શિપમેન્ટ અને વેચાણની મજબૂત ગતિના આધારે છે. તેવી જ રીતે યુએસની સ્થાનિક સ્પિનિંગ પ્રવૃત્તિઓ ઓછી રહેવાના કારણે અંદાજિત મિલ વપરાશ 1,50,000 ઘાસડીનો ઘટાડો થયો છે. સમાપ્ત થતા સ્ટોક હવે 2.8 મિલિયન ઘાસડી હોવાનો અંદાજ છે, જે કુલ ગાયબ થવાના 20% જેટલો છે. ઉત્પાદકો દ્વારા પ્રાપ્ત ફ્લેટ કોટન માર્કેટિંગ વર્ષનો સરેરાશ ભાવ પાઉન્ડ દીઠ 77 સેન્ટનો અંદાજ છે, જે પાછળ આપણે જોવા મળ્યું હતું 75-76 સેન્ટનો જે અંદાજ હતો એ આપણે 77 સેન્ટે પહોંચતો જોવા મળે છે, જે જાન્યુઆરીની સરખામણીએ 1 સેન્ટ વધુ જોવા મળે છે. વિશ્વ 2023-24 કપાસના અંતનો સ્ટોક આ મહિને લગભગ 7 લાખ ઘાસડીથી નીચો છે, કારણ કે નીચા શરૂઆતના સ્ટોક અને ઉત્પાદન પુરવઠો ઘટાડે છે. વિશ્વ વપરાશ વર્ચ્યુઅલ રીતે યથાવત છે, કારણ કે ચીન અને વિયેતનામમાં વધારો, તુર્કી, યુનાઇટેડ સ્ટેટ, થાઇલેન્ડમાં ઓછા વપરાશ દ્વારા સરભર થાય છે. આર્જેન્ટિના 2022-23 કપાસના પાકમાં ડાઉન વર્ક રિવિઝનને કારણે શરૂઆતના સ્ટોકમાં જાન્યુઆરીના સરખામણીએ 2,50,000 ઘાસડી ઓછી છે, જે આ મહિને અંદાજિત
2023-24 વિશ્વ કપાસનું ઉત્પાદન 3,55,000 ગાંસડી નીચું છે. ઓસ્ટ્રેલિયા અને બેનિનમાં કાપ અન્યત્ર નાના વધારા દ્વારા આંશિક રીતે સરભર છે. વિશ્વનો વેપાર લગભગ 2 લાખ ગાંસડી નીચો છે, કારણ કે ચીનની આયાતમાં 5 લાખ ગાંસડીનો વધારો થયો છે. ભારત, પાકિસ્તાન, થાઇલેન્ડ અને તુર્કી માટેના ઘટાડા દ્વારા સરભર કરતા વધુ છે. જે ચીન દ્વારા 5 લાખ ગાંસડી આયાત કરવામાં આવી છે એ વધારે પડતા આ 4 દેશો કરતા છે વધારે જોવા મળી છે. યુનાઇટેડ સ્ટેટ, બુર્કી ફાસો અને તુર્કી માટે નિકાસ વધુ છે અને બ્રાઝિલ, અર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા માટે નિકાસ ઓછી છે. આ તમામ USD નો WASD વૈશ્વિક રિપોર્ટ એક મહિનાનો જે રજૂ થતો હોય છે. જાન્યુઆરી બાદ છે આપણે ફેબ્રુઆરીમાં રજૂ થતા જોવા મળ્યો છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં રિપોર્ટ આધારિત છે આપણા ભારતીય જે બજારો છે એની અંદર ભારતીય બજારોમાં નિકાસ વધી શકે, ભારતની નિકાસ વધી શકે અથવા તો ભારતથી નિકાસ છે બીજા દેશો કરી શકે એવો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એના લીધે બજારમાં થોડુંક દબાણ બન્યું છે, કારણ કે અત્યારે હાલ અમેરિકાની બજાર ઘણી બધી ઊંચી અથવા તો 90 સેન્ટે હાઈએસ્ટ ભાવ છે આપણે પહોંચતા વાયદા બજારમાં જોવા મળ્યા હતા. એના આધારિત ભારતમાંથી નિકાસ વધી શકે અથવા તો તમામ દેશોની જે ખરીદી છે એમાંથી અમુક દેશો ભારતમાંથી વધારે પડતી જે માંગ આયાત કરે અથવા તો ભારતમાંથી નિકાસ વધારે પડતી એ દેશોમાં થાય એવી કોઈ અત્યારે હાલ છે રિપોર્ટની અંદર ચર્ચા કરવામાં નથી આવી. માત્ર ને માત્ર એ બજારને અત્યારે અનુરોધ રૂપ અથવા તો દબાણ એનું બજાર ઉપર આપણે જોવા મળે છે, કારણ કે 5 લાખ ગાંસડીનો વધારો છે ચીન દ્વારા આયાતમાં થયો છે, પણ આયાત છે ભારતમાંથી પણ થોડી કરી શકે ચાઇના એવું અત્યારે ઉલ્લેખમાં નથી આપણને જોવા મળતું રિપોર્ટની અંદર. એકંદરે જોઈએ તો પ્રોડક્શન છે, ઉત્પાદન છે એ ભારતનું વધીને જોવા મળે છે. જે અમેરિકાએ અત્યારે જે ત્રીજા રિપોર્ટની અંદર કે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરીમાં પણ આપણને એનું એ જ આપણને ઉત્પાદન અંદાજ જોવા મળે છે. જે જાન્યુઆરી મહિનામાં 320 લાખ ગાંસડીનો ઉત્પાદન અંદાજ હતો એ જ અંદાજ છે આપણને ફેબ્રુઆરી મહિનામાં પણ 320 લાખ ગાંસડી જે બરકરાર જોવા મળે છે રાખેલો. અને એ પ્રમાણે જોઈએ તો ઇમ્પોર્ટ આયાત છે ભારત છે કરી શકે છે 16 લાખ ગાંસડીની એવી જે જાન્યુઆરીમાં જે શક્યતા દર્શાવી હતી, ફેબ્રુઆરીમાં 12 લાખ ગાંસડી જ આયાત કરી શકે એવી હાલ શક્યતા દર્શાવી છે, કારણ કે વિદેશોમાં વિશ્વ બજાર ઊંચી છે એટલા માટે આયાત કરવાનો જે દર હતો એ ગાંસડીનો ઘટાડી દીધો છે. અને બીજું જોઈએ તો એક્સપોર્ટમાં છે 20 લાખ ગાંસડીથી 20 થી 21 લાખ ગાંસડી છે એક્સપોર્ટ એટલે કે નિકાસ છે ભારત કરી શકે છે. હાલના ભાવ પ્રમાણે જોઈએ તો ભારતીય બજારો નીચી છે અને જોઈએ તો વિદેશમાં છે આપણે આંતરરાષ્ટ્રીય બજારો ઊંચી છે, અને એ પ્રમાણે જે વિદેશી તેજી છે એના આધારભૂત છે 20 લાખ કે 21 લાખ ગાંસડીની નિકાસ થઈ શકે છે એવું હાલ અમેરિકા માને છે. કારણ કે અત્યારે હાલ જોઈએ તો આગલો ભાગ આપણે રજૂ કર્યો હતો કે ભારતનું રૂ સૌથી સસ્તું છે, એવી રીતના ભારતનું રૂ સસ્તું બને તો નિકાસની અંદર વધારો થઈ શકે છે. અને એ પ્રમાણે આ તમામ ગાંસડી જે આપણે આંકડામાં તમને આપી છે એ ગાંસડી 170 કિલોની પ્રતિ કેજીના ભાવે છે આપણને એક ગાંસડીનો વજન છે દર્શાવવામાં આવ્યો છે. એટલે કે એક ગાંસડીનો વજન તમે ઘણા બધા જે સવાલો કરતા હો છો ખેડૂત મિત્રોને થતા હોય છે, તો 170 કિલોગ્રામની એક ગાંસડી લેખે છે આપણે આંકડા રજૂ કર્યા છે અને અમેરિકા દ્વારા પણ એ રીતે રજૂ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે તમને દર્શાવ્યા છે અને એ સમજાવ્યા છે. પણ અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારો ઊંચી અને ભારતની બજાર નીચી રહેશે તો CCI દ્વારા જે કોટન કોર્પોરેટ ઓફ ઇન્ડિયા દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવે છે, જે 22 લાખ ગાંસડીની આયાત કરવાની જે ભલામણ કરવામાં આવી અથવા તો રિપોર્ટની અંદર જે દર્શાવવામાં આવે છે, જે 22 લાખ ગાંસડી ભારત આયાત નહીં કરી શકે, કારણ કે ઊંચા ભાવ છે વિદેશોમાં જોવા મળતા હોય તો આયાત ઘણી બધી ઘટી જશે આ સિઝનની અંદર અને નિકાસ છે એની અંદર થોડો વધારો થઈ શકે અને સ્થાનિક માંગની અંદર છે વધારો થઈ શકે. એટલા માટે આવી રીતના બેલેન્સ શીટ છે જો વધારે વિશ્વ છે ઊંચું રહેશે તો આગામી સમયમાં નિકાસ વધીને જોવા મળશે અને આયાત છે ઘણી બધી ઘટીને જોવા મળશે. એટલા માટે ખાસ એ પણ નોંધ લેવા જેવી બાબત છે. આગામી સમયમાં એ પણ ભાવ ઉપર છે અસર કરતી છે ભારતીય બજારોમાં. તો જે ઘરેલ કોટન MCX ઉપર એનો અસર થતા હશે. ઓપનિંગ સપાટી 58,300 રૂપિયાની બતાવવામાં આવી, દિવસ દરમિયાન તળિયાની સપાટી 57,700 રૂપિયાની બતાવવામાં આવી. અત્યારે હાલ રનિંગ છે 57,720 રૂપિયાના ભાવે 700 રૂપિયાનો આપણે ઘટાડો જોવા મળશે. 1% આજુબાજુ મંદી જોવા મળશે કોટન માર્ચ વાયદાની અંદર. પણ અત્યારે હાલ જોઈએ તો આપણને રિકવરી થઈ શકે છે, વિદેશ વાયદાના આધારિત છે બજારમાં છે આપણને ઘરેલ કોટન MCX માં સુધારો ફરીથી આપણે જોવા મળી શકે છે. પણ 58,000ના ભાવ છે બની રહેલા હોય તો વધારે પડતા ગાંસડીને મજબૂત સ્થિતિમાં લઈ શકે છે અને ગાંસડીમાં હાજર બજારમાં રૂના ભાવની અંદર વારંવાર સુધારો બની શકે છે. અત્યારે રિપોર્ટના આધારિત છે વાયદા ઉપર છે દબાણ જોવા મળ્યું હતું, પણ રિકવર થોડો વાયદો છે આપણે સાંજ સુધીમાં રાત્રે થઈ જશે. અને રૂના ભાવની જે તેજી છે એના લીધે છે કપાસના ભાવ ઉપર કદાચ કાલે પણ તમને તેજીનો લાભ મળે એવી આશા સાથે આજનો ભાગ ઘણો લાંબો થઈ ચૂક્યો છે. તો હવે અહીંયા પૂરો કરીએ છીએ. સાપ્તાહિક નિકાસ વેચાણના આંકડા છે આપણે સવારના ભાગમાં રજૂ કરીશું. બંને રિપોર્ટ છે આજે રજૂ કરવાના હતા, પણ ભાગ છે ઘણો બધો લાંબો થઈ જાય માટે મિત્રો આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. સવારમાં સાપ્તાહિક આંકડા છે તમારી સામે રજૂ કરીશું, નિકાસ વેચાણના ડેટા છે તમારી સામે, અને એ પ્રમાણે જોઈએ તો કાલની બજારમાં આપણને જે સુધારાનો લાભ મળવાનો છે, આજે રૂના ભાવની અંદર જે સુધારો થયો છે, તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે, સુધારો છે કે નથી, એ ખાસ કોમેન્ટ અંદર દર્શાવજો. તમામ ખેડૂત મિત્રો કોમેન્ટ કરે જેથી તમામ ખેડૂતોને જાણવા સમજવા મળે. હવે મળશું કાલના ભાગમાં. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.